સુરતની લાજપોર જેલના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 14 વર્ષની સજા ભોગવી રહેલા 17 કેદીઓ જેલ મુક્ત કરાયા છે। ગુજરાત સરકારના માનવીય અભિગમથી સુરતની લાજપોર જેલમાં આનંદોત્સવ ઉજવાયો હતો। લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સજા કાપી રહેલા અને 14 વર્ષની સજા પૂરી થઈ ગઈ હોય તેવા કેદીઓ વહેલા જેલ મુક્ત થાય તે માટે જેલ સલાહકાર સમિતિની બેઠક બાદ એક મહિલા સહિત 17 કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા। કેદીઓ જેલ મુક્ત થતાં જ કેદી અને પરિવારજનો વચ્ચે લાગણીશીલ દ્રશ્ય જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે કેદીઓની જેલ મુક્તિની સાથે સાથે આજે જેલ ડીઆઈજી ડોક્ટર એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ બંદીવાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 528 કેદીઓએ ભાગ લીધો હતો। કેદીઓને જેલ ડીઆઈજી કે.એલ.એન. રાવ તથા લાજપોર જેલ અધિક્ષક જે.એન. દેસાઈ દ્વારા ધાર્મિક પુસ્તક ભેટ આપી તેમનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। 17 કેદીઓની જેલ મુક્તિ તેમજ બંદીવાન મહોત્સવ આજે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો, જેમાં મહિલા તેમજ પુરુષ કેદીઓ વચ્ચે અલગ અલગ રમતોનું આયોજન કરાયું હતું। રસ્સા ખેંચ, ચેસ, કેરમ, વોલીબોલ, ક્રિકેટ, લીંબુ ચમચી સહિતની રમતોમાં કુલ 528 કેદીઓએ ભાગ લીધો હતો। લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે રહેતા બંદીવાન ભાઈઓ બહેનોમાં સદભાવના કેળવાય, રમતગમતને પ્રોત્સાહન મળે, રમતવીરોના ઉત્સાહમાં વધારો થાય તેમજ શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુદૃઢ બને અને બંદીવાનોની તંદુરસ્તી જળવાઈ રહે અને ખેલદિલીની ભાવના વિકસે તેમજ બંદીવાનોના માનસ પરિવર્તનના હેતુસર હમ ભી ખેલેંગે ની થીમ હેઠળ બંદીવાન રમતોત્સવ 2023-24નું લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। કયા પ્રકારે કેદીઓને છોડાયા છે, શું હિસ્ટ્રી હતી, કયા પ્રકારનું બિહેવિયર? ગઈકાલે લાજપોર સેન્ટ્રલ જેલ સુરત ખાતેથી 17 જેટલા બંદીવાનો એક સાથે છૂટ્યા છે કે આ એવા કેદીઓ છે કે જેમને આજીવન કારાવાસની સજા હતી અને તેઓને વહેલી જેલ મુક્તિના સરકારશ્રીમાંથી ઓર્ડર થતાં તેઓને એક સાથે કાલે 17 બંદીવાનોને વહેલી જેલ મુક્તિ અંતર્ગત છોડવામાં આવ્યા છે। સાહેબ, કઈ રીતે છોડવામાં, શું પ્રોસેસ હતી આની? એમાં એવું છે કે CRPC 433 હેઠળ એક કમિટીનું ગઠન કરવામાં આવે છે। જેલ સલાહકાર સમિતિ હોય છે। જેલ સલાહકાર સમિતિમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ કમિટી બેસે છે। એમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, સીપી સાહેબ, જેલ એસપી, ધારાસભ્યશ્રી, આમ અલગ અલગ સભ્યો હોય છે। એ કમિટી જ્યારે બેસે છે ત્યારે જે બંદીવાનો જેને 14 વર્ષથી વધારે સજા થઈ છે અને 14 વર્ષ કોરા પૂરા થયા છે તેવા બંદીવાનોના કમિટી સમક્ષ ધ્યાને લાવવામાં આવે છે। કમિટી તેમના રિવ્યૂ કરે છે અને ત્યારબાદ કમિટીને યોગ્ય જણાય તો એની વહેલી જેલ મુક્તિ બાબતે સરકારશ્રીમાં એ દરખાસ્ત મોકલવામાં આવે છે કમિટીના અભિપ્રાય સાથે અને ત્યારબાદ સરકારશ્રીમાંથી નિર્ણય લેવામાં આવે છે। એમાં જેના પોઝિટિવ નિર્ણય થાય છે તે લોકોની વહેલી જેલ મુક્તિ